4 વર્ષની બાળકી પર 8 થી 10 રખડતા શ્વાને હુમલો કર્યો। બાળકી પર હુમલો થયો હતો। ઘરની નજીક બાળકી રમી રહી હતી ત્યારે 8 થી 10 જેટલા શ્વાન આવ્યા અને તેના પર હુમલો કર્યો। માતા પિતા કામ પરથી પરત ફરતા બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી। બાળકી બેભાન હાલતમાં મળી આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। હોસ્પિટલ ખસેડવામાં આવી। હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। તો સુરતની આ ઘટના છે કે જ્યાં 4 વર્ષની માસૂમ બાળકી કે જે રમી રહી હતી ત્યારે 8 થી 10 જેટલા શ્વાને આવી અને બાળકીને ફાડી ખાધી। જ્યારે તેના માતા પિતા કામ પર ગયા હતા, કામેથી પરત આવ્યા ત્યારે તેમની આ 4 વર્ષની માસૂમ નાની એવી બાળકી કે જે કચરાના ઢગલામાંથી મળી આવી। બાળકી બેહોશ હાલતમાં હતી। ગંભીર રીતે તેને ઈજાઓ પહોંચી હતી। હોસ્પિટલ ખસેડવામાં આવી। શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શૈલેષ, દર્દનાક ઘટના આ સુરતમાંથી સામે આવી છે કે જ્યાં 4 વર્ષની બાળકી પર 8 થી 10 જેટલા રખડતા શ્વાને હુમલો કર્યો। બાળકીએ જીવ ગુમાવ્યો છે। રખડતા શ્વાનના કારણે, રખડતા ઢોરના કારણે હજુ કેટલા જીવ લેવાશે? ક્યારે તંત્ર જાગશે? ચોક્કસપણે સુરતમાં ખૂબ જ હૃદયદ્રાવક કહી શકાય તેવી ઘટના ગઈકાલ મોડી સાંજના બની છે। આ ઘટના કંઈક એવી હતી કે એક શ્રમિક દંપતી દિવસ દરમિયાન મજૂરી કામે બહાર ગયું હતું અને તેની 4 વર્ષની નાની બાળકી એ ઘર અને ઘરની આસપાસ રમી રહી હતી ત્યારે તે નજીકમાં જ ગાયોને ચરવા માટે કેટલાક લોકો જે ઘાસચારો નાખતા હોય છે ત્યાં પહોંચી હતી અને એ ટાઈમે એની ઉપર 8 થી 10 જેટલા કૂતરાઓ તૂટી પડ્યા હતા। એ રખડતા શ્વાને આ બાળકીને ફાડી ખાધી હતી। જો કે સાંજના સમયે બાળકી નહીં મળતા માતા પિતાએ તેની શોધ કરી હતી અને એ સમયે પણ બાળકીના આસપાસમાં આ રખડતા શ્વાન જે હતા એ મળી આવ્યા હતા। તાબડતોબ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। બીજી તરફ સૌથી મહત્વનું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે। સુરત મહાનગરપાલિકાનું માર્કેટ વિભાગ છે જેની પાસે આ રખડતા ઢોર અને રખડતા શ્વાન પકડવાની જવાબદારી છે, તે માત્ર ને માત્ર આવી કોઈ ઘટના બને ત્યારે જાગતું હોય છે। આજે પણ એક્શન મોડમાં આ તંત્ર આવ્યું હોય તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં સુરતમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં નાના બાળકો ખાસ કરીને એનો જીવ લેવાયો છે, જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। રોજ સુરતમાં સરેરાશ 25 થી 35 જેટલા ડોગ બાઇટના કેસ માત્ર સિવિલ હોસ્પિટલમાં આવે છે, તેવી જ રીતે નિમેર હોસ્પિટલમાં પણ એટલા જ કેસ આવે છે। આમ સરેરાશ સુરતમાં 50 થી વધુ દરરોજના ડોગ બાઇટના કેસીસ બને છે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નથી લેતું। આજે ચોક્કસ આ ઘટના બની છે એટલે તંત્ર એક્શન મોડમાં દેખાશે, પરંતુ આવતીકાલથી ફરી વહી રફતારમાં આવી જતું હોય છે તંત્ર। આ તંત્રની સામે કોણ અને કેવી રીતે કડક પગલાં ભરશે એ એક જવાબદારી નક્કી થશે તો ચોક્કસ આ જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે તેવું લાગી રહ્યું છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।